ભૂતેશ્વર ગામે ખૂન કા બદલા ખૂન, ભાઈના હત્યાનો બદલો લેવા ભાઈએ હત્યારાઓ પર કાર ચડાવી કચડી નાખવાનો પ્રયત્ન કર્યો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત, બેને ગંભીર ઇજા. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામે આજથી 10 મહિના પહેલા એક હોટલ ધારક યુવાનની ગામના જ બે શખ્સોએ કરપીણ હત્યા કરી હતી. આ હત્યાનો બદલો લેવા મૃતકના ભાઈએ હત્યારાઓ પર કાર ચડાવી દઈ કચડી નાખવાનો પ્રયત્ન કરતા એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે બે વ્યક્તિને ગંભીર ઇજા સાથે હોસ્પિટલાઇઝ કર્યા છે. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામે રહેતો અને ગામમાં બુધેલ રોડ પર બીછુ નામની હોટેલ ધરાવતા પિયુષ મંગા કંટારિયા, ઉંમર વર્ષ 34, ગત તારીખ 17/7/2025 ના રોજ રાત્રિના સમયે પોતાની હોટલ પર હાજર હોય. એ દરમિયાન ગામના સુનિલ ઘેલા કંટારિયા અને હાર્દિક બટુક કંટારિયા નોનવેજ ભોજન લેવા માટે પિયુષની હોટેલે આવ્યા હતા, જેમાં જમતી વેળાએ બંને શખ્સો ગાળો બોલતા હોય. આથી હોટલ ધારક પિયુષે બંને શખ્સોને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે હોટેલમાં તેની પત્ની અને પુત્રી હાજર છે, મહિલાઓની હાજરીમાં ગાળો ન બોલો. આ વાતને લઈને ઉશ્કેરાયેલ સુનિલ તથા હાર્દિકે પિયુષ પર છરી વડે હુમલો કર્યો હતો અને પિયુષને ગળે છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી દઈ ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત પિયુષનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં પોલીસે બંને હત્યારાઓની ધરપકડ કરી હતી અને જેલ હવાલે કર્યા હતા. દરમિયાન છેલ્લા 5 મહિનાથી હાર્દિક બટુક કંટારિયા જામીન પર છૂટીને ફરતો હોય. આ હાર્દિકની હત્યા કરવાનો પ્લાન મૃતક પિયુષના ભાઈ હસમુખ ઉર્ફે શીશો મંગા કંટારિયાએ કર્યો હતો. ભાઈના હત્યારાને ગમે તેમ કરીને મોતને ઘાટ ઉતારવાની જીદ લઈને હસમુખ બેઠો હોય, જેમાં ગઈકાલે આ હત્યા કેસમાં જેલમાં રહેલ સુનિલ ઘેલા કંટારિયાનું સટી હોસ્પિટલમાં રૂટીન ચેકઅપ માટે લાવવાના હોય. આજથી હાર્દિક બટુક કંટારિયા, સુનિલનો ભાઈ શાંતિ ઘેલા કંટારિયા અને રોનક ગાંડા કંટારિયા ભૂતેશ્વરથી સ્કૂટર લઈને સટી હોસ્પિટલ ખાતે સુનિલને મળવા માટે ગયા હતા, જ્યાંથી મળીને ત્રણેય પરત ભૂતેશ્વર તરફ આવી રહ્યા હતા. જ્યારે ઘોઘા રોડ પર અવાણિયા ગામથી આગળ જત વિસ્તારમાં આ ત્રણેય વ્યક્તિઓને સ્કૂટર સાથે કચડી નાખવાના ઈરાદા સાથે હસમુખ ઉર્ફે શીશો મંગા કંટારિયા ઇકો કાર નંબર GJ4DN9337 લઈને પૂર ઝડપે સ્કૂટર પાછળ આવ્યો હતો અને સ્કૂટર સાથે કાર અથડાવી ત્રણેયને કચડી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. દરમિયાન ત્રણેય યુવાનોને હસમુખે કાર અડફેટે લઈ 100 ફૂટ સુધી ઢસડ્યા હતા, જેમાં ત્રણેય યુવાનોને ગંભીર ઇજા પહોંચી હતી. દરમિયાન શાંતિ ઘેલા કંટારિયાને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે રોનક ગાંડા કંટારિયાને સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ફરિયાદી અને ઇજાગ્રસ્ત એવા હાર્દિક બટુક કંટારિયા, ઉંમર વર્ષ 24 ને સટી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે હાર્દિક બટુક કંટારિયાએ ઘોઘા પોલીસ સ્ટેશનમાં હસમુખ ઉર્ફે શીશો મંગા કંટારિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર। कल शाम को 4 बजे हमको जो है पुलिस को माहिती मिली कि जो है भावनगर से घोघा जो रोड जाती है अबानिया गांव के आसपास एक अकस्मात हुआ है, जिसमें इको एक थी और सामने जो है एक्टिवा थी और एक्टिवा पर 3 लोग बैठे हुए थे, जिसमें हार्दिक, रौनक और शांति जिनका नाम मिला है हमको जानने को, और इको के जो चालक थे उनका नाम हसमुख उर्फे शिशु जानने को मिला है। सारे लोग एक ही गांव से के रहने वाले थे, भूतेश्वर गांव के रहने वाले थे। अकस्मात पर जब पुलिस रवाना हुई तो पुलिस को जो है शक हुआ कि ये जो है अकस्मात नहीं, शायद ये एक मर्डर हो सकता है। उसी के हिसाब से फिर सीनियर अधिकारी, मैंने खुद ने भी पर्सनली विजिट किया सीन ऑफ क्राइम को, जिसमें साथ में हमने एफएसएल की टीम को रखा और एक्सपर्ट्स को रखा, जिसमें सीन ऑफ क्राइम की स्टडी करने के बाद हमको जो है लगा कि ये खरेखर एक मर्डर हो सकता है। तुरंत ही हमने, पुलिस ने एक टीम बनाई, क्योंकि मौके से रवाना हो चुका था इको ड्राइवर, तो उसको पकड़ने के लिए हमने तुरंत ही एक टीम बनाई और जिसको हमने आज सुबह जो है बरामद किया है, डिटेन किया है अभी, और पूछपरछ उसकी चल रही है। फिर उसके बाद जो है उसमें मर्डर दाखिल किया है, एफआईआर हमने ली है। आगे की कार्यवाही क्या होगी? आगे की कार्यवाही में जो है अभी हमको इसकी पूछपरछ चल रही है हसमुख की, और इसमें और कौन कौन इसके साथ शामिल है ये हम जानने की कोशिश कर रहे हैं। साथ में अभी शांति भाई जो थे वो एक्सपायर कर गए हैं, हार्दिक भाई जो है उनकी कंडीशन सीरियस है, तो कंप्लेनेंट जो है उसका भी हमको स्टेटमेंट लेना अभी बाकी है।
उनसे भी हम, जैसे उन्होंने काफी कुछ हमको बताया है कि उनको ये शक था कि उनका कोई पीछा कर रहा है, तो वो हमको अभी तक नहीं बता पाए कि वो कौन था, उसकी ओळख हमको नहीं बताई है। तो हशमुख के थ्रू हम जो है जानने की कोशिश कर रहे हैं। बाकी टेक्निकल टीम लगी हुई है। 10 किलोमीटर की रेडियस की सीसीटीवी को हम जो है जांच परख रहे हैं। सर, कोई पुरानी अदावत है इसमें? हाँ, जो जानकारी हमने जुटाई है वो ये है, क्योंकि सारे के सारे लोग एक ही गांव भूतेश्वर के रहने वाले थे और सेम ही नाती के हैं, तो हमको ये जानने को मिला है कि पिछली साल जुलाई में एक मर्डर हुआ था, उसमें हार्दिक जो है वो एक आरोपी था, और जिसका मर्डर हुआ था हसमुख उसके भाई था। तो हो सकता है कि उसकी लाज रखते हुए ये मर्डर प्लान करके मर्डर किया गया है।